છે સાતમો ચેપ્ટર બેટા યામ ભૂમિતિ. આ તમારે નવમામાં પણ હતું, દસમામાં પણ છે, અને આ દસમામાં ખૂબ જ મજાના મસ્ત ચેપ્ટર છે બેટા. ચલો એને ગુણભારની આપણે ચર્ચા કરીશું. તો એનો સ્ટેન્ડર્ડ માટે હોય છે બેટા આ ખાલી ને ખાલી 5 ગુણનો પૂછાય છે. બટ બેઝિક માટે શું છે, તો એ બેઝિક માટે બેટા ધ્યાન રાખજો 11 માર્ક્સનો ચેપ્ટર છે બેટા. 11 માર્ક્સનો છે બેટા. સો ધ્યાન રાખજો, બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. ખૂબ જ ઈઝી વસ્તુ છે, બરાબર. ચલો એની ફર્સ્ટ વિશેષતા કહું કે આ ચેપ્ટર જે છે બેટા તમને કેટલા દાખલા મળશે, તો એમાં કુલ 30 જ દાખલા છે. ગણીને 30 દાખલા છે. 10 ઉદાહરણ છે, એક્ઝેક્ટલી 10 ઉદાહરણ. 10 આપણે સવાલ છે 7.1 માં, અને 7.2 માં પણ 10 સવાલ છે. એટલે 10, 10, 20, 30 દાખલા છે બેટા. એટલે એમાંથી 11 માર્ક્સ આવશે. એટલે કશેથી બી થોડુંક એમસીક્યુ માટે કરી લેજો, 100% તમને મજા આવશે ને. જો બેઝિકમાં હું તમને છેલ્લે વિડીયોના છેલ્લે સમજાવવા કે શું એ સેક્શનમાં કયાથી કયા ક્વેશ્ચન આવશે, બી સેક્શન, સી સેક્શન અને ડી સેક્શન. એવી રીતે આમાં પણ સેમ એ, બી, સી અને ડી, બરાબર. કયા માર્ક્સમાં કઈ રીતે પૂછાય છે ને કયો ક્વેશ્ચન આવે છે, ક્વેશ્ચન નંબર કયો આવશે બોર્ડમાં, તમારે સેમ બેક ટુ એ જ મળશે. એ વિડીયોના છેલ્લે બતાવીશ. પણ અહીંયા ધ્યાન રાખજો 11 માર્ક્સનો છે અને આ 5 માર્ક્સ છે. તો દરેક વિડીયોમાં મેં મારા આ વસ્તુઓ સમજાવું છું બેટા. તો પ્લીઝ તમને ખબર પડી જશે બોર્ડની પરીક્ષામાં કયો ક્વેશ્ચન કયા ચેપ્ટરથી છે અને કયા ચેપ્ટર મારે છોડવા છે અને કયા ચેપ્ટર મારે કરવા છે. અમુક ચેપ્ટર તમારે સ્કીપ બી કરવું હોય તો થઈ જાય, બરાબર. સો ધ્યાન રાખજો. કેમ કે તમારે પેપર આવશે 109 માર્ક્સનું, એમાં તમારે 80 અટેન્ડ કરવાના છે, જેમાંથી 56 માર્ક્સ તમારે 24 માર્ક્સ તમારે રહેશે એ સેક્શન, અને આ રહેશે 56 ગુણબારનો, બરાબર. તો આમાંથી 24 માર્ક્સ જે છે 24 માર્ક્સ જે છે એમાં માર્ક્સ માઇનસ કરી દેશો ને તે તમને રહેશે. તો ખૂબ જ ઈઝી હોય છે. તો કયા ચેપ્ટરને કરવા કયા ચેપ્ટરને છોડવા એ બધું સમજ પડશે. ચલો આપણે વધારે ચર્ચા ન કરીને, અને એમાં એક હજુ કહ્યું એના સૂત્રો ખૂબ જ ઈઝી છે. ગણીને 3 થી 4 કે 5 સૂત્ર હશે બસ, અને એ પણ ખૂબ જ સહેલા છે. મારે સૂત્ર કરાવવાની એક અલગ મેથડ છે. મારો બીજો ચેપ્ટરનો વિડીયો મેં મૂક્યો છે, તમે જુઓ. એમાં સૂત્ર એક બી તમને યાદ કરવા માટે કીધું જ નહીં, બરાબર. એટલે ધ્યાન રાખજો, બહુ ખૂબ જ રીતે સમજાવી છે મેં. એટલે તમે આ વિડીયો જોતા છો તો મારે પેલા બીજો ચેપ્ટરનો વિડીયો જઈને જોઈ લેજો. દરેક ચેપ્ટરનો રીતે હું ઇન્ટ્રોડક્શન વિડીયો શૂટ કરું છું. અને ઇન્ટ્રોડક્શન કેમ જરૂરી છે બેટા, પ્રસ્તાવિક કેમ જરૂરી છે છોકરાઓ માટે, કેમ કે એમસીક્યુ એમાંથી જ આવે છે, આમાંથી જ હોય છે. જો તમને નવમાના કોન્સેપ્ટથી શરૂ કરીએ છીએ આપણે. જો લખેલું છે ભુજ, એક્સ યામને શું કહેવાય બેટા, ભુજ. ઓકે, એક્સ યામને શું કહેવાય, ભુજ, અને વાય યામને શું કહેવાય છે બેટા, કોટી, બરાબર. તો આ ધ્યાન રાખજો, જે આપણે નવમામાં કરીને જ આવ્યા છે. જો આ ગણિતનો ક્યાં યુઝ થાય છે એ માહિતી આપી દઉં. તો કે છે આ કારણે યામ ભૂમિતિમાં ભૌતિક શાસ્ત્રમાં યુઝ થાય છે, એન્જિનિયરિંગમાં થાય છે, નૌકાશાસ્ત્રમાં થાય છે, ભૂકંપ શાસ્ત્રમાં થાય છે, કલા જેવા વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક રીતે ઉપયોગ થાય છે. આ ધ્યાન રાખજો. યામ ભૂમિતિનો ભૌતિક શાસ્ત્ર, એન્જિનિયરિંગ, નૌકાશાસ્ત્ર, ભૂકંપ શાસ્ત્ર, કલા જેવા અલગ અલગ જગ્યાઓ યુઝ થાય છે બેટા. ચલો અંતરસૂત્રની વાત કરીએ. અંતરસૂત્ર એટલે એમાં મેઇન જે સૂત્ર છે અંતરનો સૂત્ર છે, આખો 7.1 એના ઉપર જ છે. ડાયરેક્ટ હું તમને સૂત્ર પર લઈ જાઉં છું, બરાબર. આ રહ્યો આપણે અંતરનો સૂત્ર. જો અહીં બી લખેલું છે અંતરનો સૂત્ર. અંતરનો સૂત્ર કઈ રીતે બને છે તે સમજાવું છું. થોડું કઈ રીતે યાદ કરવાનો એકદમ ઈઝી રીત છે બેટા. ચલો સપોઝ એક આ એ પોઈન્ટ છે અને અહીં બી પોઈન્ટ છે બેટા. ઓકે, આને નામ આપીએ છીએ એ, આને નામ આપીએ છીએ બી. ઓકે, ચલો એને આપણે મેચ કરાવી દઈએ. ઓકે, એ અને બી મેચ થઈ ગયું. ચલો આ એ છે તો કોઈ એનો એક્સ હશે અને કોઈ એનો વાય પણ હશે. એવી રીતે અહીં બી એનો એક એક્સ હશે સર અને એક વાય હશે, બરાબર. આ ગ્રાફની વાત કરીએ છીએ, ગ્રાફ ઉપર હોય છે. ઓકે, ચલો સર એક્સ અને વાય છે, એક્સ અને વાય છે. તો સર હમણાં જે એક્સ ની વાત થાય તો સર આ એક્સ કયો એક્સ પહેલા લખશો શું આવશે, એટલે એને ક્રમ આપવામાં આવ્યો. શું આપવામાં આવ્યો બેટા, ક્રમ એટલે એને લખશો 1 1. ધ્યાન રાખજો બેટા, આ કોમા છે, આ વચ્ચે જે છે તે શું છે બેટા, કોમા છે. એને હું થોડુંક સાઈડ પર લખી દઉં છું, આવું કરી દઉં છું, બરાબર. અહીં પણ આ જે છે, ઓકે, આ હટાઈ દઉં છું ને અહીં આવશે બેટા 2 અને
2 બંને 2 2 છે આ પહેલે આવ્યો એટલે 1 1 કરી દેવાના આ બીજો આવ્યો એટલે 2 2 કરવા તો એનો જો સૂત્ર બનશે તો એનો સૂત્ર હોય છે AB એટલે અંતરનો સૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 x2 જો x1 માઇનસ x2 અને નહીં સમજાય તો બીજી સહેલી રીત કહો આ પહેલો પોઈન્ટ લેવો આનો પહેલો લેવો માઇનસ કરો તો એટલે x1 x2 નો આખાનો વર્ગ વત્તા પછી બીજો y1 y2 આનો પહેલો y લેવો તો શું થશે સર y માઇનસ y થશે એવું બી કરી શકો બેટા પહેલાને 1 અને 2 કરી દો અને એનો આખાનો વર્ગ બસ આ તમારે સૂત્ર બની ગયા એટલે x x પહેલા લેવાનો પછી y અને y ની સાથે લઈ લેવાનું એકદમ ઈઝી મુકાઈ ગયું શું તો યાદ કરવાની જરૂર જ નથી અંતરનો સૂત્ર છે બેટા ચલો એની ચર્ચા હા એને તમને ખ્યાલ હશે બેટા કે જે આ સૂત્ર છે ને એને તમે થોડુંક બીજી રીતે પણ લખી શકો કઈ રીતે એ હું તમને સમજાવું છું થોડુંક ઉપર લઈ જવા દો એને ઓકે ચલો ઓર કા અથવા એને લખી શકો એ બી શું x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ છે રાઈટ છે આવી રીતે કરી શકો લખી શકો ચોપડામાં આ ને આ બંને સૂત્રો છે તમને જે યાદ રહે બેટા એ યાદ કરો મારું એ છે કે આ યાદ રાખો x1 માઇનસ x2 એટલે આનો પહેલો માઇનસ કરવાનો છે 1 અને 2 લખવાનો હતો ઓકે ચલો આગળ વધશું એને શું કહેવાય છે અંતર સૂત્ર અહીં ધ્યાન રાખો મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે બેટા જ્યાંથી એમસીક્યુ તમારે પહેલી એક્ઝામ જે આવશે 100% આવું ક્વેશ્ચન તમને 100% મળશે તો તમને વિશ્વાસ હશે યસ સર આલોક સર સાચું કહેતા હતા એટલે ટ્રસ્ટ રાખીને કરો મારા સ્ટુડન્ટને દર વર્ષે બેટા 100 માંથી 100 લગભગ આવે છે ગણિતમાં અને જે મેં સૂત્રો યાદ કરાવવાની ટ્રીક કેવું છું એ એકદમ જોરદાર રહેશે એટલે કેવું છું રિક્વેસ્ટ છે બેટા તમે મારા વિડીયો જુઓ 2-3 ચેપ્ટરના ને પરીક્ષામાં શું પૂછાય છે કઈ રીતે પૂછાય છે એ પણ માહિતી મેં આપી જ છે ચલો અહીં શું કહે ખાસ કરીને બિંદુ p x y નો ઉગમ બિંદુથી 0 0 થી અંતર OP બરાબર અંડર રૂટ વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ દર્શાવે ચલો આ કેવી રીતે બન્યું ચલો આ જ સૂત્ર લઈશું આ જ સૂત્રને ઓકે સોરી ચલો થોડુંક મેં એને કમ્પોઝ એવું કરી દઉં છું એને સિલેક્ટ કરીને પહેલા તો નાનો કરી દઈશું ચલો અહીં દેખાતું હશે નહીં દેખાતું તો તમે સમજવાની ટ્રાય કરજો બેટા કેમ આના પરથી હું કહું જો બેટા આ એક ઉગમ બિંદુ કોને કહેવાય ઉગમ બિંદુ બેટા જ્યારે આપણે ગ્રાફ બને છે રાઈટ આ ગ્રાફ બને છે ઉગમ બિંદુ એટલે અહીં આવે છે બેટા ઉગમ બિંદુ એટલે અહીં હોય છે ઉગમ બિંદુનો યામ જે હોય છે 0 0 હોય છે કેમ આ તમને નવમાનો કોન્સેપ્ટ છે જ્યાં x અને y બે એકબીજાને છેદશે ત્યાં x પણ 0 y પણ 0 હોય છે એટલે ઉગમ બિંદુ એટલે 0 0 હંમેશા કોઈ પણ જગ્યા ઉગમ બિંદુથી અંતર કહેશે એટલે એક એનો a કા b કોઈને બી તમે 0 0 રાખી શકશો ઓકે તો અહીંથી શું કીધું p x y છે એટલે સમજો આ a છે ઓકે એ અહીં કશે p છે એને p નામ આપીશું એને મેચ કરાવી દો p ના યામ શું છે બેટા x અને y છે સૂત્ર એને જ છે એ સૂત્ર પરથી બનેલો છે આ નવું નથી છોકરા કે સર આ તો નવું છે કઈ રીતે નવું છે બેટા x1 માઇનસ 0 એટલે આનો પહેલો લઈ લો વર્ગમૂળમાં લખવાનું હોય છે બેટા x માઇનસ 0 શું બનશે x માઇનસ 0 આખાનો વર્ગ પછી y માઇનસ 0 આખાનો વર્ગ બરાબર એટલે x માંથી 0 જશે તો શું મળશે x રહેશે અને આ વર્ગ છે એટલે x નો વર્ગ વત્તા અહીં y છે તો y માંથી 0 થશે એટલે y નો જ વર્ગ રહેશે એટલે શું બની ગયું x નો વર્ગ વત્તા y નો વર્ગ એ તો આવી ગયું x નો વર્ગ વત્તા y નો વર્ગ એટલે એક જ સૂત્ર પરથી બીજો બન્યો છે એટલે નવું સૂત્ર નથી બેટા ઓકે સો ધ્યાન રાખજો અને હંમેશા પૂછશે ઉગમ બિંદુથી અંતર પૂછી લેશે p તમને આપી દેશે કે ઉગમ બિંદુથી અંતર શોધો એટલે ઉગમ બિંદુ કે એટલે એને ધ્યાન રાખજો બેટા 0 0 ઓરિજિન જ્યાંથી સ્ટાર્ટ થાય છે ઉગમ બિંદુ કોને કહેવાય સર ઉગમ બિંદુ જ્યાંથી સ્ટાર્ટ થાય છે એને ઉગમ બિંદુ કહેવાશે તો ધ્યાન રાખજો આ મોસ્ટ આઈએમપી છે બેટા હા પૂછાશે ને પૂછાશે જ એના ઉપર એમસીક્યુ તમને ઓકે ચલો આ તો સમજાઈ દીધું છે ચલો આપણે નેક્સ્ટ એની ચર્ચા કરીએ ઉદાહરણના બધા ઉદાહરણના એક સાથે મેં વિડીયો લઈ લેવા બેટા ઓકે ચલો આગળ જોઈશું આ બે સૂત્રો થયા નોંધ ઓકે એ તો છોડી દો પાછો પછી સ્વાધ્યાય આવી જશે બેટા આ બહુ
નાનો જ ચેપ્ટર છે બેટા, પછી આવશે વિભાજનનો સૂત્ર. જો એટલે એક સૂત્ર છે, એક પરથી બે બન્યા છે. ઓકે, છેલ્લે હું તમને એની બી માહિતી આપી દેવા, બધાને સમરાઇઝ કરાવી દેવા. એક જ સૂત્ર પરથી આપણે બે સૂત્ર બની ગયા છે, એટલે એક જ સૂત્ર ગણાય. હમણાં આવશે નેક્સ્ટ પોઈન્ટ છે વિભાજનનો સૂત્ર. વિભાજન એટલે જે રીતે ભારત પાકિસ્તાનનો વિભાજન થયેલો હતો, બરાબર, ભારતના ટુકડા થયા હતા, બહુ દુઃખ થયા હતા તે સમયના લોકોને, ઘણા લોકોને ખુશી બી થઈ હતી. ઓકે, ચલો તો આપણે અહીંયા બી વિભાજન કરીશું. અહીં જે વિભાજન છે પહેલા હું તમને કહી દઉં. આ જે વિભાજન હોય છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. આ સપોઝ આ એક લાઈન છે. વિભાજનને કઈ રીતે બને છે જો આમાં યાદ રાખજો, વિભાજન બે રીતનો હશે. વિભાજન બે રીતનો હશે. બે રીત એટલે કઈ રીતે? અચ્છા હા, આ યામ ભૂમિતિનો યુઝ એક મસ્ત મજાના કેવું. આજે જે તમે કોઈ પણ ઓલા, ઉબર, ઓટો, કોઈ ડિલિવરી તમે મંગાવો છો તો જો બેટા એમાં બે બિંદુ હોય છે. એક તમારો બિંદુ ને એક સામેવાળા વ્યક્તિનો બિંદુ. એ બે બિંદુઓની વચ્ચેનો અંતર એટલે તમને ડિસ્ટન્સ બતાવતો ચાલુ થઈ જાય છે. તમે કોઈ બીજા કન્ટ્રી ઉપર અહીંથી તમે ત્યાં કેમેરા મૂકો છો, કોઈ બોમ્બાર્ડ કરો છો, કોઈ વસ્તુ મોકલે છે, જે આજે જે જરૂરિયાતની વસ્તુ, મેડિકલની વસ્તુ તમે એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડો છો, બરાબર, ડ્રોનથી, તો એ કઈ રીતે થાય છે બેટા? આ જ સૂત્રના મદદથી, આ જ સૂત્રનો વધારે યુઝ કરીને. કેમ? એક બિંદુ તમારું, એક બિંદુ પેલા ભાઈનો, તો ત્યાં ડિલિવરી થઈ જાય છે. એ ખાવાની વસ્તુ હોય, તમારે એક જગ્યાથી બીજી જગ્યાએ જવાની વાત હોય છે, એ જ. તો ઘણું મસ્ત મજાનો ચેપ્ટર છે આ. ચલો, અહીં મેં કીધું વિભાજન બે રીતનું હોય છે, બરાબર. તો અહીં વિભાજન એક આવશે, એક બાહ્ય વિભાજન આવશે, એક અંતઃ વિભાજન આવશે. તો જો બેટા બાહ્ય વિભાજન જે છે ટોપિક્સ એ 11મા તમે ભણશો, અને જે અંતઃ વિભાજનની વાત છે એ આપણે અહીં ભણીશું, એટલે 10મા ધોરણ. અંતઃ વિભાજન એટલે સપોઝ આ એ છે, આ બી છે, બે બિંદુઓ છે, એમાં અંતઃ વિભાજન એટલે આ અંદરનું વિભાજન કરે. આ સપોઝ અંદરનું વિભાજન અહીંથી બહાર કરશે એટલે બહાર, એની ચર્ચા નહીં કરીશું, આપણે અંતઃ વિભાજન શીખીશું. આ સપોઝ 3 હોય, 3:1 હોય, તો આ અંતઃ વિભાજનનો બનશે. એનો સૂત્ર હું કહી દઈશ. ઓકે, આ વિભાજનને આપણે M1 ને M2 વડે કરીએ છીએ. જરૂરી નથી અહીંયા તમે એમ લખી દો, એન પણ લખીને કરી શકો. અલગ અલગ જગ્યા અલગ અલગ રીતે યુઝ કરે છે. ચલો, એનો જો સૂત્ર આ બન્યા છે, ઓકે, એને હું તમને મસ્ત મજાની આમાંથી કઈ યાદ કરવાની જરૂર નથી, બસ આટલું છે એટલે ચેપ્ટર પતી જશે. ચલો, આ વિભાજનની વાત કરીશું. ઓકે, એને ફરીથી હું થોડુંક વ્યવસ્થિત, જો એનું સૂત્ર શું છે પહેલા હું લખીને સમજાવી દઉં, પછી જે રીતે તમને યાદ થાય છે તે રીતે તમે યાદ કરી લેજો. જો બેટા અહીં લખેલું છે એટલે આ સૂત્ર બની ગયેલો છે. તો જો બેટા મેં શું કહું છું, લખજો તમે mx. શું લખવાનું છે બેટા? mx વત્તા mx. ઓકે, પછી બીજું આ x માટે સૂત્ર છે. કોના માટે છે બેટા? x માટે આ સૂત્ર છે. ઓકે, છેદમાં આવશે m1 અને m1 m2. એ હું કહીશ શું છે. ઓકે, એવી રીતે mx લખ્યા તો અહીં લખજો my. શું લખવાનું છે બેટા? my એટલે માઈ. my એટલે માઈ. એના છેદમાં લખવાનો સેમ m1 m2 એટલે m વત્તા m. ઓકે, આ શું બધી જગ્યા y દેખાય છે ને, આ બે જગ્યા એટલે શું છે? આ સૂત્ર કોનું છે? y નું. આ સૂત્ર કોનું છે? કે mx દેખાય છે એટલે x. એટલે સૂત્ર એક જ છે. જ્યાં mx લખો છો, x લખો છો, ત્યાં y લખી દેવાનું. બાકી આ યાદ રાખો તો આ પોતે જ યાદ થઈ જાય. ક્લિયર છે બેટા? ઓકે સર, એના m1 m2 આવે છે તો ચલો એને યાદ રાખવાનો છે 1 અને 2. અહીં રિવર્સ કરી દો તો 2 અને 1. અહીં 1 અને 2. સેમ વસ્તુ કરો, 1 2, પછી ઊંધું કરી દો 2 1. અહીં 1 2. આખું સૂત્ર બનીને રેડી થઈ ગયું છે બેટા. ઓકે, ચલો આ ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો આ સૂત્રને યાદ કરાવી દીધા મેં. ઓકે, અમુક જગ્યા જ્યાં તમને ગુણોત્તર કે છે પી એ બી નું કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે તો તમે પી નો બી યુઝ કરી શકો છો, આનો બી યુઝ કરી શકશો. તો જો k:1 શું કે છે અહીં તમે, એક મિનિટ બંનેને સાથે લઈ લઈએ થોડું. ઓકે, ચલો અહીં કે છે k:1 શું છે? તો જ્યાં એટલે k એટલે m1 ની જગ્યા આને મૂકી દો, m2 ની જગ્યા આને મૂકી દો એટલે થઈ ગયા.
સૂત્ર એ ને એ જ છે અને જ્યારે એક ગુણોત્તરની વાત કરે તો તમે આ સૂત્ર પણ અપ્લાય કરી શકો છો. નેક્સ્ટ આ સેમ ફોર્મ્યુલા હમણાં જો બદલાશે, પેલા અંતરનો સૂત્રમાં કઈ રીતે શોર્ટ થઈ ગયેલો x નો વર્ગ વત્તા y નો વર્ગ, એવી રીતે આ બી શોર્ટ થશે, ધ્યાન રાખજો. તો બંને એક જ સૂત્રથી બે બનેલો, અહીં બી એક તમારો નવો સૂત્ર બનશે. કઈ રીતે બનશે? જ્યારે પણ વિભાજન આ ધ્યાન રાખજો, વિભાજન m1 m1 બરાબર m2 થઈ જાય એટલે એક બરાબર થઈ જાય, કા 2 અને 2 બરાબર થઈ જાય એટલે m1 m2 બરાબર આવી જાય. ખબર છે બરાબર ક્યારે આવશે? જ્યારે એક વસ્તુને બીજા વસ્તુના છેદમાં લખી દો 2 જેમ 2 જેમ, તો શું આવશે? 1 1 2 2 2 1 1 જેમ આવશે. ત્યારે આ જ સૂત્ર પર બેટા m1 m2 ની કિંમત 1 એટલે શું બની જશે? જો m1 ની જગ્યાએ 1 મૂકો તો x નો સૂત્ર શું બનશે બેટા? સો m1 x1 તો શું બનશે? m1 ની જગ્યાએ 1 મૂકશો એટલે બનશે x1 વત્તા x2 ના છેદમાં 2. સર 2 કઈ રીતે આવ્યું? તો જુઓ બેટા 2 આવશે એવી રીતે કે ચલો આખું મેં સમજાઈ દઉં છું. ચલો આને ક્લીન કરીને આ જ વસ્તુને મેં ક્લીન કરીને નવો સૂત્ર બનાવું છું, તે સમજાઈ દઉં. ઓકે, શું છે ખાલી અહીંયા શું ધ્યાન રાખવાનું? 1 બરાબર 1 લઈ લો, કાં તો 2 બરાબર 2 લઈ શકશો એટલે m1 m2. આ પણ તમારે m1 અને m2 છે બેટા. ઓકે, ધ્યાન રાખજો. સો તમારે k બરાબર x બરાબર શું સૂત્ર છે બેટા? m1 ની જગ્યા 1 મૂકશો વત્તા m1 x1 ની જગ્યા x2 છે ને, તો કઈ નહીં x2 વત્તા 1 x1 ને છેદમાં m વત્તા 1 વત્તા 1 શું બનશે? ધ્યાન રાખજો. હમણાં x1 ને પહેલા લખું છું એટલે શું બનશે? x2 વત્તા x1 ને છેદમાં 1 વત્તા 1 એટલે 2. તો એને જો સરખી રીતે લખવા જશો તો શું આવશે? એને પહેલા લખી દો x1 વત્તા x2 ના છેદમાં 2. બરાબર, બસ એવી રીતે y ને ચેન્જ કરશો તો સેમ બની જશે બેટા. જ્યાં y માં y 1 અને 1 મૂકશો તો y બરાબર ડાયરેક્ટલી સૂત્ર બની જાય છે y1 વત્તા y2 ના છેદમાં 2. એકદમ ઈઝી. એટલે એક જ સૂત્રથી પહેલા એકમાંથી 2 બને, અંતરના સૂત્રમાં 2 બની ગયેલો, પહેલા સૂત્રને 0 0 કરી દો, બીજું આવી ગયું. અહીં m1 બરાબર m2 હોય તો આ જ સૂત્ર બીજા સૂત્રમાં કન્વર્ટ થઈ જાય. એને કહેવાય છે મધ્યબિંદુના સૂત્ર પણ કહેવાય છે. મધ્યબિંદુ એટલે બરાબર આવશે ને, જો 2 2 એટલે જો આ 4 ભાગ હોય તો અહીં 2 હોય, આ 2 છે તો કેટલા થયા? મધ્યમાં આવ્યું ને, એટલે એને મધ્યબિંદુનો સૂત્ર તરીકે પણ ઓળખાય છે. ને અંતઃવિભાજનનું આ સૂત્ર છે. ક્લિયર? એટલે અંતઃવિભાજનનું સૂત્ર ક્યાં બન્યું? એના પરથી કોનું સૂત્ર બનશે? મધ્યબિંદુનું સૂત્ર બનશે. એટલે ધ્યાન રાખો, ખૂબ જ ઈઝી. મજા આવી શીખીને? સો કમેન્ટ ચોક્કસથી કરજો બેટા અને કહેજો કે યસ સર તમારી શીખવવાની રીત સારું છે. ઓકે, ચલો પછી ઉદાહરણ આવી જશે. બધા ઉદાહરણ છે ને મેં જો આ K:1 લીધું છે, જેમાં શું કે છે એ તો તમને દાખલા કરાવી દેવા, હું એની અલગ જ વિડીયો બનાવી દેવા. ઓકે, ચલો. ઓકે, બસ 7.2 આવી ગયા. એમાં બી 10 દાખલા છે. પછી આવી ગયું આ ચેપ્ટરનો મેઇન સારાંશ. હમણાં જો સારાંશ એટલે બધા ચેપ્ટરનો એક સાથે ભેગા કરી દો, પૂરે ચેપ્ટર को इकट्ठा कर दिया और ये बन गया सारांश. સારાંશ કઈ નવું નથી બેટા. સારાંશ જે છે તમારા એ આખા ચેપ્ટર માંથી જ આવે છે. શું છે ચલો જોઈએ. તો 4 સૂત્ર મળ્યા ગણીને કહી શકો બેટા, પણ એની અંદર કોન્સેપ્ટ આવશે. શું આવશે બેટા? એક કોન્સેપ્ટ અહીંમાં નથી કદાચ, એ હું લખું છું. ચલો આપણે પહેલા આની ચર્ચા કરીશું. સારાંશમાં કહે છે એક p x1 x2 q x1 એ બે બિંદુ લીધું. p એક બિંદુ છે, q એક બીજો બિંદુ છે. તેનું સૂત્ર શું હતું? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આ લખો કે x1 - પહેલા લખી દો તોય ચાલશે. બીજું p બિંદુથી ઉગમ બિંદુનું અંતર, ઉગમ બિંદુથી અંતર પૂછે તો ઉગમ બિંદુનું અંતર કેટલું હોય? ઉગમ બિંદુને યામ કેટલા હોય? 0 0. એટલે એ પણ ધ્યાનમાં પૂછી શકાય બેટા. ઉગમ બિંદુનું યામ કેટલા? તો યાદ રાખજો ઉગમ બિંદુનું યામ 0 0. આ બે સૂત્ર પહેલા બે સૂત્ર પરથી બનેલા. અહીં એ x1 y1 b x2 y2 ને જોડતા રેખાખંડ m1 m2 ગુણોત્તરના અંતઃવિભાજન કરે. જો દરેક દાખલામાં શું આવશે બેટા? અંતઃવિભાજન. મેં ચર્ચા કરી, અંતઃવિભાજન એટલે અંદર વિભાજન કરે, તેને બાહ્ય વિભાજનના દાખલા તમને પૂછાશે જ નહીં, કેમ કે બાહ્ય વિભાજનનો દાખલા તે તમારે પૂછાશે 11મા ધોરણમાં. ઓકે, ચલો 11મા 12મા સાયન્સ લઈને કરશો તો જ આવશે. ચલો px ના યામ એ તમને
બરાબર, મેં કીધેલું અંતઃવિભાજનનો ગુણોત્તરનો સૂત્ર mx mx યાદ રાખજો, mx mx, પછી my માઈ, બરાબર, આ માઈ ને કરીને સૂત્ર બનશે, આ mx mx કરીને સૂત્ર બનશે. એમાં જ m1 m2 ની જગ્યા એક એક મૂકી દેશો, સરખું કરી દેશો તો શું બનશે? રેખા મધ્ય બિંદુનું સૂત્ર. એ જ આ સૂત્ર પરથી આ બન્યું, આ સૂત્ર પરથી આ બન્યું, 4 સૂત્ર છે બેટા. મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં શરૂઆતમાં જે સમજાવી. અહીં બેટા બીજું એક શું પૂછશે? x અક્ષથી લંબ અંતર. જો બેટા x અક્ષની વાત કરે, શું કરે? x અક્ષની વાત કરશે બેટા, એક અક્ષની વાત કરે. બીજું શું કહી શકાય? y અક્ષ. ઓકે, x અક્ષથી પૂછશે તો બેટા ધ્યાન રાખજો, x રહેશે, y 0. y અક્ષથી પૂછે તો શું રહેશે? y રહેશે અને 0 આવશે. ઓહ સોરી, y અક્ષ તો લખાશે પણ થોડું ખોટું, 0, y હંમેશા ફિક્સ છે. યામની વાત કરીએ તો યામ એટલે x અને y. યામ શું હશે બેટા? હંમેશા x અને y ના ફોર્મમાં. x પહેલા MB ABCD માં x પહેલા આવે, y પછી આવે, એટલે x અને y હોય છે. ઓકે, અને લંબ અંતરનો કોન્સેપ્ટ પૂછે છે અહીંયા આ ચેપ્ટરમાં. આપી લંબ અંતર પૂછે બેટા તો જો લંબ અંતર કોઈ દિવસ માઇનસમાં નહીં આવે. એટલે જ્યારે બી લંબ અંતરનો કોન્સેપ્ટ પૂછે, લંબ અંતર એટલે યાદ રાખજો બેટા, x પૂછે તો લંબ અંતર x થી પૂછશે તો શું કહેવાનો? y નો જવાબ કહેવાનો. અને જો y નો પૂછતો હોય, y ના લંબ અંતર, તો શું કહેવાનો? x કહેવાનો. x થી લંબ અંતર તો y ને પૂછ કહેવાનો, y થી લંબ અંતર કે તો x. કેમ? આ કોન્સેપ્ટ ક્યાંથી આવશે? જો અહીં લંબની વાત કરે તો જો બેટા અહીં એક પોઈન્ટ હોય, કોઈ પોઈન્ટ, તો જો x અક્ષ પર છે ને તો કોના ઉપર લંબ પડે છે? લંબ પડે છે y ઉપર. સમજાય છે આ કોન્સેપ્ટ? કેમ આવું ચેન્જ થાય છે? x, આ x અક્ષ છે, બિંદુ ક્યાં છે? x અક્ષ. તો જવાબ લંબ અંતર કોનો પડશે? તો y. આ કઈ છે બેટા? ખબર છે કે સર આ y છે, આ x છે, બરાબર. તો x અક્ષ પર હોય તો શું કહેવાનો? y કહેવાનો. એનો મતલબ આ છે. x થી લંબ અંતર પૂછે તો y કહેવાનો, y પૂછે તો x નો કહેવાનો. અને અંતર કોઈ દિવસ માઇનસમાં નહીં આવશે. આ મોસ્ટ એમપી કોન્સેપ્ટ છે, આ ચેપ્ટરમાંથી પૂછાય છે બોર્ડમાં. તો આવી રીતે આ ચેપ્ટર પૈતું. આપણે શરૂઆત કરીશું પહેલા ઉદાહરણનો વિડીયો, પછી આવશે 7.1, 7.2, 3 વિડીયો બનશે. આ એક ઇન્ટ્રોડક્શનનો કુલ મળીને 4 વિડીયો. ચલો મળીશું. અચ્છા હા, એક વાત રહી ગઈ છે, મેં તમને છેલ્લે કીધેલું કે ચલો ક્વેશ્ચન આપીશ તો આપણે ચર્ચા કરી લઈશું એમાં કે બેઝિકમાં કઈ રીતે રહેશે. તો સૌથી પ્રથમ બેઝિકના વધારે સ્ટુડન્ટ છે તો બેઝિક માટે માહિતી આપું છું. A સેક્શન, B સેક્શન, C અને D. જો બેઝિક માટે આ ચેપ્ટર હતું 11 માર્ક્સનું. 11 માર્ક્સમાં D સેક્શનમાં કશું નહીં આવશે, એટલે ડેશ. A સેક્શનની વાત કરીશું તો ક્વેશ્ચન નંબર 4 આવશે. ક્વેશ્ચન અહીં છે, સોરી, ક્વેશ્ચન નંબર 4. ઓકે, એટલે ચોથા નંબરનો ક્વેશ્ચન તમને A સેક્શનમાં મળશે, એટલે 1 ગુણ. ઓકે, પછી B સેક્શનમાં મળશે 30 અને 31. ક્વેશ્ચન નંબર 30 અને 31, 30 અને 31. તો ખબર છે સર આ બે ગુણનો પૂછાય છે, 2 ગુણ 2 ગુણ. ઓકે, ચલો C સેક્શનની વાત કરશું તો C સેક્શનમાં આવશે 41 અને 42. 41 અને 43 મને ખોટું લાગે છે. 41 અને 42 થવું જોઈએ બેટા. એક જ મિનિટ, હું ક્રોસ ચેક કરી લઉં છું. એક જ મિનિટ. 41, હા 41 અને 42 જ રહેશે બેટા. 41 અને 42, કેમ કે સરખું જ આવશે ને. 30, 31, 41, 42. આ પૂછાશે 3 ગુણનો, આ બી પૂછાશે 3 ગુણનો. ચલો ટોટલ કરી દો. 3 3 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 1 11. જો થઈ ગયું 11 માર્ક્સ. ક્લિયર? મજા આવી ગયો આ સમજીને બેટા? યસ, બોર્ડના પેપર તમે 2-3 વર્ષનો ઉચકીને જુઓ, સેમ આ જ વસ્તુ પૂછાશે ને પૂછાશે ને પૂછાશે. ઓકે, એક જ મિનિટ બેટા. ઓકે, ચલો એવી રીતે સ્ટાન્ડર્ડ માટે, ચલો સ્ટાન્ડર્ડ માટે કેટલા ગુણનો હોય છે તો કીધું તો અમે 5 ગુણનો ખાલી. ઓકે, ત્યાં A સેક્શનમાં, B સેક્શન, C સેક્શન અને D સેક્શન. D સેક્શનમાં તો નહીં આવશે અહીંયા બી. C સેક્શનની વાત કરીશું તો આ 42મો ક્વેશ્ચન આવશે. B સેક્શનમાં બી નહીં પૂછાય. અને
ક્વેશ્ચન નંબર 7 અને 16, 7 અને 16. જો મેં તમને બેટા કીધેલું બેઝ સ્ટેન્ડર્ડના પેપરમાં ચેપ્ટર વાઇઝ એમસીક્યુ, જો 7મો ચેપ્ટર છે ને 7માં એમસીક્યુ રહેશે, તો ધ્યાન રાખજો. 7મા ચેપ્ટર થી 7મો, 8માંથી 8માં એવી રીતે હોય છે, પહેલા બીજા ત્રીજા ચોથાથી જ હોય છે બેટા સ્ટેન્ડર્ડ માટે. ચલો આ માહિતી સમજીને સમજો. અચ્છા, એનું ગુણભાર કરી લઈએ. આ 3 ગુણનું, આ 1, આ 1, 3 1 4 1 5, ટોટલ થઈ ગયા 5 ગુણ. તો આ રહ્યો. આવી રીતે મેં દરેક ચેપ્ટરના વિડીયોઝ મેં બનાવું છું, આપું છું બેટા, તો ધ્યાન રાખજો. બોર્ડમાં એવી રીતે પૂછવાના હાઈ ચાન્સીસ છે. પછી મારા 6 વર્ષનો એમસીક્યુ, 8 વર્ષનો પીવાયક્યુ ક્વેશ્ચન આવશે, બરાબર, એ બી ધ્યાન રાખજો.